રાપર શહેરના નવનિયુક્ત પીઆઈ ખટાણા સાહેબ આવતાની સાથે જ રાપરના માથાના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યાને તેઓ ઠેકાણેસર કરશે. તેઓએ હાજર થતાની સાથે જ ટ્રાફિક ડ્રાઈવ યોજી ટ્રાફિકને અડચણરૂપ 9 વાહન ડિટેન કરવાની સાથે 19 NC કેસ કરી 5200 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને 89 વાહનો ચેક કરવામાં આવ્યા હતા. વર્ષ 2022માં રાપર વિધાનસભામાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના આગમન પછી રોડ, રસ્તા, પાણી, આરોગ્ય અને કમાન્ડ એરિયામાંથી બહાર રહેલા 42 ગામોને સિંચાઈના પાણી મળી રહે તેની ફક્ત ચિંતા જ નહીં પણ એ યોજનાને કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર કરાવી મહદઅંશે રાપર તાલુકાની અનેક સમસ્યાઓને દેશવટો અપાવ્યો છે. ધારાસભ્ય શ્રી જાડેજા જ્યારથી રાપર વિધાનસભા મતવિસ્તારમાં સુકાન સંભાળ્યું ત્યારથી પર ડે ₹6 કરોડથી પણ વધુ ગ્રાન્ટ રાપરને મળી છે. તાલુકાની અનેક સમસ્યાઓનો હલ થયો પણ તાલુકાભરના લોકોને સતાવતી જો કોઈ સમસ્યા હોય તો એ છે તાલુકાના કેપિટલ ટાઉન રાપર શહેરની ટ્રાફિકની સમસ્યા. ખાસ તો રાપર શહેરના માલી ચોકથી બસ સ્ટેશન તરફ જતા સાંકડા માર્ગ પર ચાર મોટા શોપિંગ સેન્ટર બની ગયા પણ રાડાની ભ્રષ્ટાચારી નીતિના કારણે એક પણ શોપિંગ સેન્ટરના સંચાલક દ્વારા પાર્કિંગની વ્યવસ્થા નથી કરાઈ, જેનું રાડાએ ક્યારે પણ પૂછાણું નથી કર્યું. પણ જો કોઈ સામાન્ય ગરીબ માણસને મકાન બનાવવાનું હોય તો રાડા 100 ભૂલ કાઢી નિયમોનો કોયડો વીંજવામાં કોઈ કમી નથી કરતું. જો કે રાડાનું અસ્તિત્વ ફક્ત કાગળ પર જ રહી ચૂક્યું છે એ પણ નરી વાસ્તવિકતા હોવા છતાં પણ ભ્રષ્ટાચાર તો રાડાના નામે જ થાય છે. એમાંય આનંદ રેસ્ટોરન્ટની લાઇનમાં આવેલ એક ઇલેક્ટ્રોનિકના દુકાનદાર દ્વારા જૂના ફ્રીજને ફૂટપાથ પર ગોઠવી ફૂટપાથને ગોડાઉન બનાવી દીધું છે. જ્યાં સૌથી વધુ ટ્રાફિક હોય છે એવા બસ સ્ટેશનથી બજારમાં આવવાના ગેટ પર ખડકાયેલા દ્વિચક્રી વાહનના કારણે મહિલાઓ માટે બહાર નીકળવાનો માર્ગ અગ્નિ પરીક્ષા સમો બની ગયો છે. એસટીને કે નથી તો એ ટુ વ્હીલર ગોઠવી જતા વેપારીઓને જો કે માલી ચોકથી ભૂતિયા કોઠા થઈને તમારે સલારી નાકા તરફ જવું હોય તો પણ સ્થિતિ ખૂબ જ વિકટ છે. અહીં કીડીઓની બીકથી કપડાં ન કાઢી નખાય એ કહેવતને વેપારીઓ લારીવાળા લારી ન ગોઠવી જાય એ બીકથી પોતે જ ફૂટપાથ પર 5-5 ફૂટ સુધીના દબાણ કરી દીધા છે. સૌથી વધારે ખરાબ સ્થિતિ રાપરના અલજીબાપુ વાસના રહેવાસી માટે ઊભી થઈ છે. ચૌ તરફ ખડકાઈ જતા વાહનના કારણે આ વિસ્તારના લોકો માટે ઘરેથી બજારમાં અને બજારથી ઘરે પહોંચવાનો રસ્તો અગ્નિપથ સમો બની ગયો છે. જો કે નવા આવેલા પીઆઈ ખટાણા સાહેબ દ્વારા જે રીતે કાર્યવાહી આરંભાઈ છે એ જોતા થોડી આશા જાગી છે કે ચલો કોઈક તો મર્દ અધિકારી આવ્યા જેણે રાપર શહેરની સળગતી સમસ્યાને ઠારવાનો પ્રયાસ કર્યો. સલારી નાકાથી પ્રાગપર 3 રસ્તા અને સલારી નાકાથી ત્રંબો 3 રસ્તાની સ્થિતિના ચિતાર માટે જોતા રહો કાચકાયરી ટીવી ન્યૂઝ. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કાચકાયરી ટીવી ન્યૂઝ, રાપર. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કાચકાયરી ટીવી ન્યૂઝ. હકીકતમાં પોલીસ જ્યારે પોલીસના રોલમાં આવે ત્યારે પરિસ્થિતિ શું થાય એના દ્રશ્યો આજે નવા પીઆઈ હાજર થતાં રાપર શહેરની બજારો, ફૂટપાથો અને ક્યાંક ને ક્યાંક ટ્રાફિકને અવરોધતા લોકોમાં પડી રહી છે. ખાસ તો હું આપને જણાવી દઉં કે આ આશાપુરા ઇલેક્ટ્રોનિક છે. કિશોર મેડિકલ સ્ટોર બંધ કરવાની ફરજ પડી ત્યાં સુધી આપ જોઈ શકો છો કે આખા ફૂટપાથને ગોડાઉન બનાવી નાખ્યો છે. પણ આજે જ્યારે ખબર પડી કે ખટાણા સાહેબ ફૂટ માર્કમાં નીકળ્યા છે ત્યારે આ ફ્રીજ બધા ઉપડે છે. એટલે ઓટોમેટિક આ ટ્રાફિક ક્યાંક ને ક્યાંક ખાલી સાહેબના નીકળવાથી જો સોલ્વ થઈ જતું હોય તો મને ક્યારેક એવા પ્રશ્નો થાય. પોલીસ જો પોલીસના રોલમાં આવી અને કામ કરે તો કેટલો ફરક પડતો હશે. આ બજાર એટલે સામે જે હું તમને બતાડું છું પાયલ ફેશન, ચામુંડા હેન્ડીક્રાફ્ટ, આમાં 20 દુકાનો છે. આ દુકાનો જ્યારે બનતી હતી ત્યારે મેં આની સ્ટોરી નાખી અને કીધું હતું કે આમાં ક્યાંય પણ પાર્કિંગ રાખવામાં આવેલ નથી. અને કઈ રીતે મને એ નથી સમજાતું કે રાડાએ આ 20 દુકાનોને વગર પાર્કિંગે મંજૂરી કઈ રીતે આપી ખબર નથી પડતી. એટલે ચોક્કસપણે આપણે એવું કહેવું પડે કે ક્યાંક ને ક્યાંક કાયદાના ભંગ થતા હોવાના કારણે વિચાર કરો કે હવે આ આટલી બજાર છે, આ આટલી બજારમાં તમે વિચાર કરો કે આવડું મોટું ફૂટપાથ છે અને ફૂટપાથ 2 બાજુથી દબાઈ ગયું છે, ખવાઈ ગયું છે, તવાઈ ગયું છે. પણ મેં જેમ કીધું એમ કે આજે ફફડાટ વ્યાપ્યો છે ખટાણા સાહેબના આવવાથી. આ ફ્રીજ બધા ઉપડે છે, હોન્ડાઓ ગલીમાં લેવાઈ ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક હજી આપણે આશા રાખીએ કે પોલીસ ફક્ત એકની કામગીરી કરીને બેહી ન રહે. જો બેહી નહીં રહે તો ચોક્કસપણે રાપરની પ્રજાને વૈશાખ મહિનો આવે છે, ખૂબ બધા મુંબઈવાસીઓ આવશે. ક્યાંક ને ક્યાંક આ બજાર જે તમને દેખાય આનાથી 4 ગણોનો ટ્રાફિક થઈ જશે. ત્યારે પોલીસની કામગીરી જે અત્યારે આવીને ખટાણા સાહેબે ફફડાટ મચાવી દીધો છે,
આવી જ કામગીરી જો સતત ચાલુ રહી તો ચોક્કસપણે આપણે કહી શકીએ કે રાપરની બજારોને આમાંથી મુક્તિ મળી શકે. બહુ સમસ્યા બહુ ટ્રાફિક બહુ નડે, આવવા જવામાં બહુ તકલીફ પડે વાહનોને બધાને. આ બધું તમને હા, દેખાય માણસોની બહુ તકલીફ પડે આવવા જવામાં. ખબર પડે છે કે અહીંયાથી માણસ નીકળે છે, માણસોને તકલીફ થશે. આપણે આ ગોડાઉન નથી, ફૂટપાથ છે. ખોટી રીતની ખોટી વસ્તુઓ પડી છે હવે મેદાનમાં. હા, ખોટી જ પડી છે ને. હવે તમે વિચાર કરો આ કેટલો રસ્તો છે, આમાં જો આ બધું ન હોય તો વ્યવસ્થિત ચાલે એટલે ક્યાંક ને ક્યાંક જોઈ શકો છો તમે કે રાપરની પ્રજાની સમસ્યાઓને વર્ણવા માટે પણ ભાઈ શું લાગે ટ્રાફિક નડે છે? નડે છે ને. હા, કેટલું? બહુ નડે. આમ નડે પણ આવી બજાર વીખવી નથી કઈ. હે? હા, ટ્રાફિક તો નડે. ટ્રાફિકનો જોવો ને. ટ્રાફિક જેટલી ટ્રાફિક ઘટે એટલે સારું હોય. બીજું ટ્રાફિક છે એમ ને. એટલે હજી આપણે ઘણા બધા લોકોને મળવાનું છે. ખાસ તો હું ફરી એકવાર કનકભાઈને મળી, કારણ કે આ કનકભાઈને આ ટ્રાફિકના કારણે દુકાન બંધ કરવાની ફરજ પડી છે એમ કહેવું હોય તો કહી શકાય. કનકભાઈ, આ ટ્રાફિક વિશે આપણે અવારનવાર ચર્ચા કરી. ખાસ તો અહીંયા જે 20 દુકાનો બનતી હતી ત્યારે મેં રાડાને પણ ફોન કર્યો. આ 20 દુકાનોના બાઇક, એની ગ્રાહકીના બાઇક, ક્યાંક ને ક્યાંક આ ગોડાઉન બની ગયું હોય, આ બધું કેવું નડ્યું? આ બધું અત્યારે ટ્રાફિકના હિસાબે બધો કંટાળો તો છે જ ને. આખો દિવસ હોન્ડા અહીંયા પડ્યો હોય, આખો દી હાલવાની જગ્યા ન હોય, મુસાફરો થાય, એકાદું વાહન આવે એટલે ટ્રાફિક જામ થઈ જાય. એક બાજુથી પાણીવાળા સવાર ના હોય, બધું દૂધવાળા હોય, બધાના હિસાબે તકલીફ તો પડે જ છે ને. એ તો સાચી જ વાત છે ને. હવે અનિલ આ બાજુ કેમેરો ફેરવ એટલે ખબર પડે કે આપણે કેટલું દબાયું છે અને પોલીસને કરવાનું શું છે એમ. એટલે ક્યાંક ને ક્યાંક આજ તો કનકભાઈ હું એમ કહે કે આજે નવા પીઆઈ હાજર થયા ખટાણા સાહેબ. આ તરફ તેમણે પત્રકારોને પૂછવું કે ખરેખર અહીંયા સમસ્યા શું છે. એટલે મેં કીધું સાહેબ બધાથી મોટી સમસ્યા ટ્રાફિકની છે. બરાબર. એટલે સાહેબે આજે જે એક ફ્રૂટ માર્કેટ હતી, અત્યારે સાહેબનો વિડીયો કોન્ફરન્સ હતી ને કે આ બજારમાંથી નીકળત, પણ આની અંદર જે હું માનું છું કે આમાં એકલા વેપારીઓનો વાંક નથી, એકલા વેપારીઓનો વાંક નથી, પણ તંત્ર દ્વારા જ્યારે 20 દુકાનો બનતી હોય, આપણે એને મેં તમારી હાજરીમાં જાણ કરી હતી, તે છતાં પણ જો પાર્કિંગ બનાવ્યા વગર આવડા મોટા આયોજન થઈ જતા હોય એટલે ક્યાંક ને ક્યાંક રાડા વહીવટી તંત્ર. ક્યાંય પાર્કિંગ નથી. આટલા પટમાં ચાર શોપિંગ છે પણ ક્યાંય પાર્કિંગ નથી, એટલે બધા અહીંયા રાખી જાય એમને ગાડી મજા આવે એવી રીતના. મતલબ કે 4 શોપિંગ બની ગયા, શોપિંગ બનાવવાની મંજૂરીઓ એમને મળી જાય છે. અને સામાન્ય માણસને મકાન બનાવવું હોય તો એની પાછળ એના નિયમો, ધારા, ધોરણો લાગુ પડે છે. પણ આપણે હજી માલી ચોકમાં જશું. વાત આપણે ટ્રાફિકની કરતા હતા. ખાસ તો આ સૌ અલડી બાપુ વાસ છે. રાપર શહેરના ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રાપર શહેરના વિકાસમાં સૌ અલડી બાપુના પરિવારનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. પણ સૌ અલડી બાપુ વાસમાં જવા માટે ટ્રાફિકની સમસ્યા એવી, આ તમે જોઈ શકો છો કે આ ગોડાઉન છે. અહીંયા પણ જરાક આ બાજુ કેમેરો કરજો સુરતભાઈ. આ તમને દેખાતું હોય તો આ ફૂટપાથ નથી, ગોડાઉન છે કાયદેસર. અહીંયા તમે નજર કરશો તો આ હોસ્પિટલ છે ડૉક્ટર દેવેન્દ્ર ગૌસ્વામીની. એટલે અહીંયા એમ્બ્યુલન્સ આવે ને, આ હોસ્પિટલ ઝેરી દવા પીનારાઓ માટે જાણીતી છે. એટલે અવારનવાર એમ્બ્યુલન્સને અહીંયા જો સવારે અહીંયા આવવું હોય તો કેટલી તકલીફ પડે. એ આજે ખટાણા સાહેબના આવ્યા પછી થોડોક રસ્તો થયો છે, પણ અહીંયાની પરિસ્થિતિ ફરી પાછી આપણે કાલે જોશું. મારી સાથે અત્યારે પ્રખર રામભક્ત અને રાપરના એક સાચા સેવક રતિલાલભાઈ છે. રતિલાલભાઈ, આપણો મેઇન પ્રશ્ન જો હોય ને તો ટ્રાફિકની સમસ્યા છે. તમે શહેરની કોઈ પણ બજારમાં તમને ફૂટપાથ નથી દેખાતી. હું ભાઈ સહયોગીને કહી કે એક બાજુ આ બાજુ તમે ફેરવો કેમેરો બજાર તરફ, તો લગભગ 5-5 ફૂટની જગ્યાઓમાં બારે વેપારીઓ નીકળી આવ્યા છે. અને વેપારીઓનો વાંક નથી, કારણ કે વેપારી એવું માને છે કે જો અમે બારે માલ નહીં કાઢીએ તો રેકડીવાળા આવીને ઊભી રાખી દેશે. શું કહેશો રતિલાલભાઈ? ખરેખર તો ટ્રાફિકનો પ્રશ્ન તો ભયંકર જ છે. તો આના માટે તો નગરપાલિકાએ સક્રિય થવું પડે. ખાસ તો રતિલાલભાઈ આજે નવા પીઆઈ હાજર થયા શ્રી ખટાણા સાહેબ. ખટાણા સાહેબે આવતા વખતે જેને કહી શકાય કે ટ્રાફિકના પ્રશ્ન ઉપર ધ્યાન દીધું હોય હું ચોક્કસપણે અત્યારે દેખાય છે. પણ હવે રાજકીય ઈચ્છાશક્તિ નગરપાલિકા સાહેબને કેટલો સહકાર દેશે એના માટે આખી ટ્રાફિકની સમસ્યાનું અવલંબન છે. શું કહેશો? આ 4 રસ્તાથી કોઈ એમ્બ્યુલન્સમાં નીકળી શકે એમ નથી પરિસ્થિતિ. 108 નીકળવું તો તકલીફ થાય. તો હવે બધું પોલીસ તંત્રને બધાને વિચારવું જોઈએ.
દર્શક મિત્રો ખાસ તો આપણે આગળ હાલશું સૂરજ. હું તમને જણાવી દઉં, આજે સામે તમને દેખાય એ સલારી નાકું છે અને સલારી નાકાથી કરી અને ખોડિયાર મંદિર એટલે કે પ્રાગપર ચોકડી અને સલારી નાકાથી ત્રંબો 3 રસ્તા અહીંયા સુધીનો જાયજો સાહેબે નથી લીધો. પણ ખરેખર જો ફરીથી એકવાર આ ફૂટમાર્ચ અને નગરપાલિકા સાથે મળી ને આ સમસ્યાનું જો સોલ્યુશન નહીં કરે તો વૈશાખ મહિનો આવે છે. વૈશાખ મહિનામાં આપ જાણો છો એમાં ખૂબ મોટો લગ્નગાળો હોય છે ને આ તમામ ખરીદીનો આધાર રાપર શહેર છે. એટલે પોલીસે, નગરપાલિકાએ અને જેની આ જવાબદારી છે તમામે ટ્રાફિક સમસ્યા માટે આગળ આવવું પડશે. અન્યથા આ શહેરની સ્થિતિ આપ જાણી શકો છો કે શું છે. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.